છે રજવાડામાં કોઈ હાજર? ક્યુ આલે ઈ મને એ રાજમાં કોઈ હાજર હોય તો આવો આ બાજુ. આ રિયો રાંદલ માનો દીધેલો બોલ ને બાપા. આ તો એમાં ગાંડા કાઈટમાં બધે રાંદરમાના દીધેલા જ હોય. એવું ન હોય, કોક સંતોષી માનો દીધેલો હોય, કોક અંબેજી માનો દીધેલો હોય. આ નીતિન બેઠો ઈ બોસર માનો દીધેલો છે. તો ભલે ને પણ છે તો માતાજી દીધેલ ને. છે ઈ ટૂંકમાં માતાજી. આ જય માતાજી. જય પિતાજી. બોલ બોલ બાપા. કેમ તમારા રજવાડામાં કોઈ સીધા જવાબ જેવું છે જ નહીં? આ સીધો જ જવાબ દીધો. આ સીધો જવાબ નો કહેવાય. સીધો જ કહેવાય. તે જે માતાજી કીધું, મેં જે પિતાજી કીધું. પિતાજીને ખોટું ન લાગે ને. કોણ છો આપણે? કોણ છો? એ વાત કરો ની. હું પ્રધાનજી. પ્રધાનજી. ઠીક, તમે જ રાજના પ્રધાન છો? યસ, હું જ પ્રધાનજી. એટલે જ આટલા ઉલારામ મારો છો. પ્રધાન જ છે કે ગુરખો નથી. આ તો કયું નગર છે? હું બાપુનું નામ છે? કયું નગર છે? હા, આ પિંગલ નગરી છે. હા. અને પટિયા રાજા રાજ કરે. જાવ જઈને બાપુને વાત કરો. શું? કે દાદા મળવા માંગે. જાવ. દાદા તારા ઘરનો વાણીમાં વિવેક રાખજે ભાઈ. કા કેમ ઘરનો? ઘરનો તેને આ રાજનીતિ મેં તેર દાદા છે, અમાર સોતા દાદા ને જોડ બરોબર. એટલે હું તમારા રજવાડામાં રહેવા નથી આવ્યો. અરે અમાર તને રાખોય નથી. મારા રહેવું નથી. રાજમાં પેલા ત્રણ દાદા કોણ છે કે? કોણ એમ? હા. જો એક હનુમાન દાદા. ઈ બધાય ના હોય. ઈ ગણાયમાં એટલે જ આગળ રાખ્યા. એક સામે બેઠા ઈ. એનું તો રાજ છે. અને ત્રીજો હું પોતે. તું છે નો દાદો? એનો એટલે બધાયનો દાદો હોય. બધાને દાદા થવા શું કરવું પડે ખબર છે? 302 કાપવી પડે ને લાંબુ શું હોય? 302 કાપવી પડે. લાંબુ કાઈ ન હોય એમ. કાઈ ન હોય. તારે સાયકલ માથે ચડવું હોય તો પાણો ગોતવો પડે છે કેને કે? તારે. મારે હા, 100 મોટા ખજૂર ને ઠરિયા જેવડું. હું દાંડી વાળી સાયકલ હાંકીને હોયો જાવ અહીંથી ધોરાજી. અને 302 કાપવાની વાતો કરસ. એવું છે તો નહીં કપાય. બીજું શું હોય? 100 મોટા ખજૂર ના ઠરિયા જેવડું. કોને કયો? તને? હું ખજૂરના ઠરિયા જોડું. એમની હું ખજૂરના ઠરિયા જોડું હોય તો ખજૂર કવડું છે. તને જોઈ લઈએ એમાં બધું આવી જાય. બધુંય નો આવી જાય. જા. ખજૂરને થઈ જાય જેવું. હું જા પૂછતો હોય. હું છે એટલે કે ભૂદેવ મળવા માંગે છે. હું લેવા કામ હોય તો જ આવ્યો હોય ને હું લેવા. પણ કામ હું છે એમ ડાયરેક્ટ તને થોડુંક કહેવાનું હોય. આ તો કઈ ડાયરેક્ટ એને નો કહેવાનું હોય. ડાયરેક્ટ થોડું મારે કહેવાય આતંકવાદી ઘડી ગયો એમ. તો પણ તને આમાં ખબર ન પડે જોઈને? હું છે હું છે એટલે આમાં લીલુડું શ્રી પડશે. એમ સીધે સીધું કહી દેવાય કે હું બાપુની માનતા લઈને આવ્યો એમ. વધારે લે પાણી મોઢામાં રેડ જાય. પણ ઈ તમારી માનતા લાયો. ઓય બાપા, શિવતાની માનતા ન હોય કા? જા ને જા. કઈ રજી હરી? આ માનતાનું છે તો શેનું છે? શેનું? એટલે લગનનું છે. લગનનું. બાપુનો તો થઈ ગયેલા છે. તો મેં તને ક્યાં કીધું એને હાટું છે? તો કોની હાટું છે? રાજમાં કુંવર નથી. આવડું મોટું રજવાડું છે, કુંવર નથી. હમણાં અમે ઘઉં જ નથી વાવ્યા. કુવડ ક્યાંથી હોય? એટલે દીકરા. નહીં, બાપુને દીપડાનો શોખ જરા કે નહીં. તને દીપડા જેવા લાગે? ઈ સિંહનો શિકાર કરે. હાલી મીરું હોય એટલે છોકરો છે કે નથી? ઓ છોકરો. હા, એક્ચ્યુઅલી છોકરો છે. આ તો એકચ્યુઅલી ની વાત કરવાની છે. એ કમર પતું હાટું એમ ફટાય. તો પણ તને એટલી ખબર ન પડે. આ તાર હાટું આવ્યું છે? આવું મારા હાટું આવે? રામના નામ લ્યો. રામના નામ હું લેવો લઈ ભાઈ? આવું તને જોવાય નહીં જડે એમ. અમે રામના નામ લઈએ. અમે સુરપંખાના નામ લેવું બોલ. હરક ફુદુડી ભલે નહીં, મારા બાપ નું જાય. ઘણી ખમા બાપુ, ઘણી ખમા. અરે બોલો પ્રધાનજી. અરે બાપુજી, કોઈ ગુરુદેવ આવ્યા છે અને અંદર આવવાની રજા માંગે છે. તમે કહેતા હોય તો લેતો આવું બાપુજી. અરે પ્રધાનજી, બાપુજી એમને પૂછી લેજો. જો રાજ ના હોય તો રાજ ખુશીથી મહેમાન બનાવો, અને જો રખડતા હોય તો ચપટી શીખદઈ અહીંયાથી વિદાય આપો. જેવો તમારો હુકમ ના પાડતો તો ધાક પડી જાય. રાજગોર શોક પછી ખહુરિયો. તને એટલી ખબર ન પડે? રજવાડા હોય તો જ રજવાડામાં આવે. એવું ન હોય હો. કેમ એવું ન હોય? ડ્રેસિંગ માંથી કપડા બદલાવી નહીં વ્યો હોય. બાપુ કે અસલ રાજગોર છે. અસલ રાજગોર. ઈ અસલ રાજગોર છે ને ઈ વળી તાજે તાજા. અરે પ્રધાનજી, તે ભૂદેવને રાજની તો લઈ આવો. અડધોડ તો વીઆઈ હવે કેટલાક લાવવા? કેટલા સિંગા જંગલ લઈ જવા પડે. આ તાલ ને સીંડા લગી. હાલ જોત બાપા સીંડું આવ્યું. આ ગોરે મારા તાકો ઉપર જો. આ કો ઉપર જા. બોલી ને હમણાં બેહી જાય. હરક ફદુડી મોકો મળે ત્યારે બોલી લેવાય. નકર ઉજરે. મહારાજના ચરણોમાં ભૂદેવના પ્રણામ છે મહારાજ. અરે ભૂદેવ, આજ રાજા પટિયા પણ તમને નમણું કરે છે. અરે ભૂદેવ, આપ ક્યાંથી આવી રહ્યા છો? ક્યાં જઈ રહ્યા છો? અને આજ પિંગલની અંદર આવવાનું કારણ શું છે? અરે મહારાજ, આવવાની વાત કરતા હોય આવું છું પોકરણથી. પોકરણગઢના રાજા અજમલ
એમની દીકરી સગુણાનું શ્રીફળ લઈને આવ્યો છું મહારાજ. અરે ખામોશ ભૂદેવ, કાન ખોલીને સાંભળી લેજો. જો પિંગલની અંદર અરે પોકરણગઢના નામ લેવાઈ જાય, શોકને માં ભવાનીના અરે પઠિયારની હવા ગજના પાણી ચડી જાય છે. અરે ભૂદેવ, તમે જાણતા હોય તો ભલે, અજાણ હોય તો ભલે, કાન ખોલીને સાંભળી લ્યો. તમારા ઈ રાજા અજમલ અને પઠિયારુને 20 વર્ષના વેર છે, અરે 22 વર્ષના બોલા છે. માટે જે રસ્તે આવ્યા એ રસ્તે પાછા થઈને જાઓ. અરે પટાણજી, હમણાં આંખ ફૂટી જશે. આ ભૂદેવ માને તો ઠીક છે, નહીં તો ધક્કા મારી હું રાજને બાયણે કાઢો. જાઓ. હા બાપુ, હા એ આ મારો બાપ. અરે ક્યાં ન્યા ગોઠવાઈ ગયો? અરે ફદુડી ના અલે ભાઈ, એ હું રાત જોવા ગયો તો. અરે અહીંયા રાજની જો ગડતો નીકળા વેળા નકર હમણાં ઠીકા ભેગો નાકોડી ફોડી નાખી. ક્યાંથી આવો હો કોકના છોકરાને ટીપાવા? ધક્કા મારી માં આદિ માનવ ઓયો જાય લાલ માનવ. નથી જાવું, જા. નથી જાવું એટલે ઉપડામ નથી જાવું, નથી જાવું. નથી જાવું, આયા જ ઊભું, જા. ઈ હું ઊભું આની ઊભું આમ જીન ઊભો ભાઈ છે કઈ ઊભું આમ જીન આયા જ ઊભું, નથી જાવું. આયા ની ઊભું એમ ના પડી ને આમ જીન ઊભું આ મારા બાપનું ચાલી ગઈ. ભલે તારા બાપનું રહ્યું, આયા જ ઊભું. ઈ ઊભું જા કહી દે, આયા જ ઊભું. આ બાપુ ઈ આયા ઊભું કરે કાઈ પણ એને આયા આ તારા એને તું આમ જીન ઊભું આયા જ ઊભું. આયા ઊભું આયા મારું ઊભું ફાડી નાખ્યું. એ હું પણ કાંઈ ધક્કા ધક્કી કર્યા કરતી. ચકલી લાવ્યો હે ઊભું. સાવરકુંડલા નો લાગે છે ઊભું લે. દાંત કાઢમાં તમારા પોકરણગઢમાં કઈ લોપ આલે છે? એટલે તમે પોકરણગઢ નું નામ લીધું? આ કેમ? તમારે પોકરણગઢ નું નામ જ ન લેવાય. કાઉ લેવા? અરે પોકરણગઢ ની અંદર અમારે 20 વર્ષ આયુ તાલે 22 વર્ષ આ બોલાલે 42 થયા ભેગા નત્યા. અને પોકરણગઢ નું કદાચ અહીંયા કૂતરું આવ્યું હોય ને હા. તો બાપુ એને ભડાકે દે. તને હું લાગે? ઈ તો મને ખબર પડી ગઈ. પડી જ જાય. તો મને થોડી ખબર તમારા મારા જામીન બાવરિયા આવી ગયા છે. આ તે હજી કાટા ખૂતે અમે કોઈ દી કોઈને કીધું જ નથી. આ તો આ બધું ગરમ થયું ને, હા એ બધું તું ઠારે પાડ. તે જ હરકે એવું છે ને તું ઠારે પાડ. એ નથી પડ્યું તે અહીંયા આવીને પડ્યું લોદર. આવ્યું પોકરણગઢ ની થબક ખબક કરતું. બાર ઉપર પૂછતો હું. આ પૂછતો હોય. આ માને તો ઠીક છે ને કર તું તારી રીતે માની જજે. આપણે હરખાઈ વાત કરજે. હરખાઈ તો હવે ન્યા બરફ મૂકું. ઘણી ખમા બાપુ ઘણી ખમા. અરે બોલો પ્રધાનજી. ફોનમાં કાયમ પૂછતી પેલું આશીષ તો બાપુ તમે ખાધું કે નહીં? પણ ખાધું કે નહીં? ખાધું શું કરવાનું થયો છો તું? કાઈ નહીં. તો મને એમ થયું એને જિગ્નેશ કવિરાજ નું એકાદું ગીત સંભળાવી દઉં પટી જાય તો. ઈ નહીં, આ અંદર અવાજ છે નો આવતો તો. બાપુ દેવ દિવાળી નું બોનસ દેતા હતા. દેવદુડીને બોલો સગાવ. ગાવ એડવાન્સ આપે. તાર જોઈશ? ચાલ. તને હું લેવા મોકલો ને? હું એને પૂછવા જ દેતો પણ ભેગું ન થયું. હરખી વાત કરી નહીં જા. એક નાનું એવું કામ કરતે પછી તારું કઈક ગોઠવાઈ જાય. હું થાળી વગાડો. ઘણી કમા બાપુ એ મારા બાપ જેમ હું રાખલાની વાટ જોતો તો એમ તમારે જોઉં છું બાપ. એ મારા લાલ ક્યાં પોઈગો? એ અહીંયા પોગીને બરાટી બોલો બાપ. માની જા એ મારા બાપ. અરે પ્રધાનજી, ભૂદેવને રાજની અંદર લઈ આવો. મેળ આવી જો ગુડા. એટલે ગુડા એમ કીધું. ઈ મેં ભેડું તારો મેળ આવી જો ને. અહીં મારે પટાવવું પડે બધું. આ તો તું મારાથી તો આખો જ રે. આખો હું રે બાપુ દીનો. હરી કરતો નો કાઈ સાલુમાં. હું સાલુમાં કોઈ દી કોઈની હરી જ ન કરું. અરે મહારાજ, આવી વેરજેરની વાત છોડી વેરીમાંથી વેવાય બની જિંદગી જીવવાની મજા જોવો મહારાજ. કદાચ આ શ્રીફળનો સ્વીકાર નહીં કરો
તો પોકરણગઢના રાજા અજમલને થાય કે પટિયારો છે નમાલા આપણાથી ડરી ગયા. અરે ખામોશ ભૂદેવ, કાન ખોલીને સાંભળી લેજો. અરે રાજા પઠિયાર કોઈના બાપથી ડરતો નથી. અરે રાજા પઠિયારનો પઠાણ પણ કોઈના બાપથી ડરે નહીં. અરે ભૂદેવ, ડર નામની ચીજ શું કહેવાય છે એ પણ રાજા પઠિયારને ખબર નથી. હજી એકવાર સમજાવું છું, જે રસ્તે આવ્યા એ રસ્તે પાછા ચાલ્યા જાઓ. અરે મહારાજ, આજ હું પણ એક બ્રાહ્મણનું સંતાન છું મહારાજ. કદાચ આ શ્રીફળનો સ્વીકાર નહીં કરો તો ભૂદેવ અહીંયા બ્રહ્મ હત્યા કરશે. બ્રહ્મ હત્યાનું પાપ આપની આ પિંગલગઢ નગરી અને આપના શિરે રહે મહારાજ. અરે ખામોશ ભૂદેવ, આજે બ્રાહ્મણના દીકરા છો એટલા માટે જીવતા છો. નહીં તો જો તુરા કુંડકો આવ્યો હોત સોગન માં શક્તિની એમના માથા ઉતારી મારા ગઢના કાંગરે ટીંગાડ્યા હોય. અરે ભૂદેવ, આજે બ્રહ્મ હત્યાનું પાપ આપો છો એટલા માટે રાજા પટિયાર લાચાર થઈ ઉભો છે. અરે થોડીક વાર મારા રાજની અંદર બિરાજમાન થાવ. હમણાં જ પુત્ર પ્રતાપને બોલાવી અને લીલા નારિયેલ ઝીલવાનું કહું છું. પ્રધાનજી, બાપુજી, રાજમાંથી પુત્ર પ્રતાપને બોલાવો. બોલાવી દો. હવે આમે તમારે આરામની જરૂર છે બાપુ. એટલે એમ ગળાને આરામ દેવાની બાપુ, બીજું કઈ નથી કેતો. અને આ કોટાડીના ભામણ છે. અહીંયા અત્યારે નો કરે આપને બે લુડકાવીને જાય. હે બે લાવરી કહું છે ઈ તરે ધબધબાવે તું મારી માથે કાં દાજ ઉતારસ? ધબધબાવની ક્યાં કરે? તો કેમ બાપુને લુખે લુખી ડાટી મારસ? દાટી ક્યાં મારી? ડાટી જ મારસ ને. તું એમ કે આ લીલુડા શરીફ પર એની શિકરાય હા. તો ગોર બાપુ અહીંયા હત્યા કરશે. આ તો કરે હેચાનું પાપ કી પિંગલ નીકળી લાગે. પેલા તરે લાગે. લાય તો તલવાર અલકાઈ રેચા કર કર. હમણાં ભાત કાઢ નાખે કે નહીં ડફ નેરાના બધાય. તું પેલા હા ભેર ઉપર બાપુ કેવો જાય ના બાપુ હા ઈ રસપૂત રસપૂત અને આપણે તો જાય એટલે જ આમ હોય. કોઈ ન મૂકી. જો ઉપાડ્યો બામણના દીકરા ઉપર હાથ. ઈ તો અમાર ઈ એક તમે નાનું એવું બમનું સંતાન છો ને એટલે નકર તો બાપુએ કીધું ને દિહારી મૂકી દીધી. હું કીધું તને બાપુએ? બાપુએ કીધું દીકરાને બોલાવો. હાલ બોલાય એટલે એને જોઈ લઈ. હા તે હમણાં જોઈ લ્યો. હાલો બે જાવ સાના મના. એમ ધક્કા મૂકી કરો માં ને બાપુએ જ કીધું બેહવાનું. હા તે એટલે જ બેહવા દો, નકર એની વાસે નો લેવા દો. બેજા ડાયડું નાખમાં શા કરતા કેટલી ગરમ છે. આ તે ગરમ જ હોય, હેઠે હટતોય નહીં નકર ફરફોલા પડી જાય. કે કેમ છે અમારે હવે રાખલો ગરમ હતો. સાનો મનો બે છે રાજ. ઓ એટલે સાનું મનું બેહવાનું કીધું. પગ ઉપર પગ ચડાયમાં બરોબર. તો એમાંય તમને વાંધો વાંધો જ હોય ને. એક તો ટૂંકા ધોતિયા પહેરીને આવો, આમથી પવન આવશે ને તો આમ પીડ્યો આવશે ઉડીને પંછી બન્યું. હાલ બોલાય. હેઠો રાખે પગ. તને હું વાંધો? અમારે ટેવ હોય. પગ નો ચડાવતો ભમરા વાડી ના ભમરા. નહીં બાપુ બોલાવી દઉં. બાપુ ડોરા ફાડે ને એટલે સમજી જવાનું. અને તું કાક બાપુ નું મેરવજે નકર બાપુ રડાઈ જાય. આવો આવો મુનાભાઈ. મુનાભાઈ માસે સાહેબ હજી ઉપર બેઠા ઈ હેઠે નહીં ઉતરે લગભગ એવું લાગે. કેમ લાગે તમને? એ આજે પ્રધાન બોલાવે પ્રતાપાવજ રે. આ પ્રધાન બોલાવે પ્રતાપાવજ રે. હમણાં બોલાવે આવજો રાજના દરબાર આવજો. આપણે દરબાર પ્રધાન બોલાવે પ્રતાપાવજ રે. એ આવો બાપુ આવો. આ શ્રીરામ સૌધા આ નવી ગુંડાળી હા એ આ ધરમ વિડિયો. લગુ લડી લડી ભાઈ લાગુ લડી લડી ભાઈ
રે છે ધરતી માતા રે મારી માવડી રે લઈ બાપુ લઈ યસ કે તારી અંગે જમરો પેરાઈ યસ કે તારી અંગે જમરો પેરાઈ અમ્મા શિવરી તરવયા અમ્મા શિવરી તરવયા યસ કે તારી અંગે જમરો પેરાઈ યસ કે નગરી નો હુરા જવી રે યસ કે નગરી નો હુરા જવી રે સુરે મારા નામ દિયા હો મારા નામ યસ કે નગરી નો હુરા જવી રે યસ કે બોલો નો હુરા જવી રે વાહ વાહ યસ કે બોલો નો હુરા જવી રે ભાઈ મારા નામ પતા ભાઈ મારા નામ યાદ કરે પિંગલો નો હુરા જઈ રે યાદ પતાના બોલાવે પતા બારી રે એ પતાનો બાપુ અયા રાજનગર મારી અયા પણ દરબારી છે પતાના બોલાવે પતા થૈયા 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 થઈ આવો અરે બોલો પ્રધાનજી અરે બાપુજી અત્યારે મને રાજમાં બોલાવવાના કારણ અરે મારે કઈ કામ નથી પીડ્યા જે પીડ્યા ઈ પપ્પાને પીડ્યા છે ચાલો પપ્પા આગળ લ્યો પપ્પા દીકરો આવી ગયો દીકરો મારો દીકડો આયો દીકડો પણ એમ તમારે કહેવાનું પણ તમે એમ નહીં કહો મારો દીકડો બાપુ કયો એકવાર મારો દીકડો નો બોલું બાપ નામ કઈ નો બોલું આજ બીજાના છલોમાં આ પ્રતાપ નમનું કરે છે અરે આયુષ્ય માન ભાવ પુત્ર પ્રતાપ અરે કા પિતાશ્રી અત્યારે મને રાજમાં બોલાવવાના કારણ અરે પુત્ર પ્રતાપ આજે વેરીના વંશમાંથી કોઈ ભૂદેવ આવ્યા છે અરે એ રાજા અજમલ એમની દીકરી સગડોનો શ્રીફળ લઈ આવ્યા છે આ શ્રીફળ તમારે સ્વીકારવાનું છે અરે પિતાશ્રી આ વાત તો ક્યારેય ન બને કારણ કે પોકરાન ગણના રાજા અજમલ સાથે આજ આપણે 20 વર્ષથી આ વેર એટલું જ નહીં પણ 22 વર્ષના બોલાયા છે માટે ગોરદેવને કહી દો કે જે રસ્તે આવ્યા ને એ રસ્તે રવાના થઈ જાય અરે જાણું છું પુત્ર પ્રતાપ કે વેરીના ઘરે વેર હોય વેરીના ઘરે વિશાળ ન હોય પરંતુ તમે પણ જાણો છો જો લીધેલી હઠ રાજા પઠિયાર ના ભૂલતો હોય તો વેર તો મરતે દમ તક ના ભૂલું અરે પુત્ર પ્રતાપ આજ દીકરી લેશું કાલ દુઃખ દેશું અરે પછી રાજા અજમલ તમારા પિતાશ્રીના ચરણોમાં હશે માટે જાઓ આજ મારો હુકમ છે હરખી લીલા નારીઓનો સ્વીકાર કરો ભલે પિતાશ્રી જેવી તમારી આજ્ઞા હું જેવી તમારી આજ્ઞા આમ પપ્પાની ઘોડે કાક લાંબી બુદ્ધિ હોવી જોઈએ હવે ટૂંકી બુદ્ધિ વાપરે શરીફર આવે એટલે લઈ જ લેવાય ના પડાય આ બાજુ આવો નીકળ્યા પાવાજ વાગશે એ કાઢો અડધે પોગી ગઈ થઈ ગયું લે હરખું ને હું કયો હે કઈ સંસ્કાર રેખો સાટો છે કે નહીં પપ્પાને જેમ ફાવે એમ બોલો હું નથી બોલતો અને બોલું તો એ મને કોઈ દી મૂકતા નથી તાત્કાલિક વધાવી લે અને હું કયો આ શરીફર નહીં સ્વીકારું એમ જીલી લે મારા ભાઈ નકર પછી વારો નહીં આવે પૂછ અમુકના પસાશે હજી બશરાકના ઉકલે ન થયા ખિસ્સામાં હાથ નાખીને ઊભું રહેવું પડે સામે ચડીને લઈ લેવાય અને નાનો પડતા અને સીધા ઉભા રહ્યો છો આવ્યા છે આબરૂ નો કરતા સીધા ટટાર દંદુડી અંદર એની જાય આવ એલે ભમરા તને કહું છું હેલી બોલે ને કે કોણ છે હે આ કોણ છે ની ઓળખાણ કરાવો હા હા હંસાબેન ભરતભાઈ પરમાર નહીં નહીં બાપા પ્રતાપ પ્રતાપ આય બાપા क्या नाम है आपका चश्मा लगाओ ना बाबू ओ तेरी
સોઈતલા કાઢ ઓ તેરી ઘડીક વાર આ અમારા બધા લઠ્ઠાકાંડમાં આવતા હે ઘડીક વાર તો ચકલાની જીભ જેવી જીભ થઈ ગઈ ને. ચપલાન જીગ જી ક્યાં કરે છે આખું મોઢું જેવું થઈ ગયું થોડુંક રહી ગયું મારી ક્યાં કરે અમારે બધાને ચકલાન જીગ જેવું થઈ ગયું રાખલો રાખલો જ કર્યો હાલો હા રાકેશ બાપુ ક્યાં નકર પેડ વગડતો વગડતો હુઈ જાય બાકી જાગ્યો 12 વાગ્યા સુધી અલે ચાલ ઈ મારામાં નો આવ્યો આમ તો એ વાત હાસી છોકરો બાપુનો હતો ઉપર એને કહું ઈ ભલે ને હું અહીંયા રાજમાં કામ કરવા હાટું તો છું કુંવર ને જોવા છે ને એટલે તને દીધું ન કરતા અડવાઈ નો દઉં ઈ વાતે હે છે હું અમે અડીએ નહીં ધીમે ધીમે ઈ કાંઈ ડંકીનો દાંડિયો ને મીણ્યો ધમમાં છોકરો આ તો ધીમે ધીમે જ જોઈશું હો આ તો ધીમે ધીમે જોવાનું હોય ભાઈ ક્યાં ગયા છો રજવાડામાં અમે તો બધે ગયા તમે ધ્યાન રાખજો એમાં બે બોલાવેલા છે એટલે આ બધું હોડે હોડ છે કે એટલે તું ભામણ છો કે ભંગારી છો કા કેમ આ છોકરાને પતરાને ડબ્બાની ઘોડે ખખડાવે છે ડબ્બાને ગોળે ખખડાવ્યા નો કહેવાય કે આવી રીતે છોકરા ન જોવાનો હોય તમે એ કોઈ દી છોકરા જોયા જ નથી કે પહેલી વાર છે એવું ડફને ન હોય અમારે દીકરી દેવી છે ને બધું જોવું પડે આ તો તમારે દીકરી દેવી અમારે દીકરો જ દેવો દીપડો ન જ દેવો માપે ભાઈ આ તો જોવા દેવાય હરખાય જોવા દેવાય ન્યા હું ના કે નિરખીન જોશ પડ્યા તા ક્યાંય નહીં કેમ ના પાડસ એનું બેલેન્સિંગ જ એવું છે આમાં બેલેન્સિંગ નું ન હોય તો શું છે ભીંગડા જેવું જો ક્યાં આરા આરા એ ભીંગડું નથી તે શું છે ઈ ગુંગો છે પણ બાપુ નાનો હું કાઢી લાવ હા લાવો તમારો ગુંગો હા ગરમા ગરમ ગુંગો ગરમા ગરમ ગુંગો પણ નાનો નાનો ગુંગો ગુંગો પણ મસી મજા આવી ગયો બાપુ કડે કેમ લાગ્યું અફીણની ગોળી ખાધી હોય એવું. એક બાજુનું તો હું ખાઈ ગયો એક બાજુનું તમારે ખાવો બાપુ ને હું ખાઈ લો ઓલાને હોજા ચડી જાય બાપુ હું તો સહન કરું બીજા સહન નહીં કરે બાપુ ઈ હનુમાન દાદા બની જાય પછી જામાં કાંઈ વાંધો હોય ને તો અગાઉ વાત કરી દો એટલે ઈ વાંઢો છે એટલે તો બોલે દાદા એમ નથી કેતો હું બધું હોડે હોડ છે ને ઓ હોળ 32 64 આ તો આપણે કાંઈ જોવું નથી બાપુને વાત કરી દો શું કે તમારો દીકરો ગોઠી ગયો જાઓ એટલે ઈ હું ગોઠી લો તમે જે વાત કરો એટલે સમજી જાય કે તમારો કુંવર ગમી ગયા ગોઠી ગયા સારું છું ગોર બાપુનું એમ કેવું થાય આપણો દીકરો એને ગોઠી લો વાત કર એમ જ ને ગોઠી લો આ વાત કર હા ઈ ગોઠી લો પણ એને ગોઠી લો ઈ ગોર બાપો પણ ઈ કે આ હું તાર બાપ ગોઠી લો લાયો તું હું તો બરાબર જ કહું છું તું નથી સમજતો પણ તું ઈ ગોઠી લો ઈ શું કહેવાય તને એમાં કઈ ખબર જ નથી કાઈ નો ખબર પડી ઈ ગોઠીલામાં ગોઠી ગયા એટલે ગમી ગયા એટલે આ તમે ગમી જાય ને ગોઠીલા કયો હા અરે તારી ભલી થાય તો તું શું સમજતો તો પેલા કહેવાય ને મેં ઊંધું એમ જા બાપુ ઈ મેલું કઈ હતું જ નહીં ઓલું જ હતું ગમી ગયા આપણા દીકરા ગમી ગયા માટી આવ્યો ગમી જા અરે પ્રધાનજી જો ભૂદેવને કહેવાનો એવો થતો હોય તો ભૂદેવને કહી દયો કે લીલા નારિયેળ ઝીલાવતા જાય હાલે લીંબુ સુધાર નાખ કા કેમ બાપુને શરબત પીવું આ તો પાજો જાવ નહીં એને તમારા હાથનું પીવું એ બધું મારે ન કરવાનું હોય શરીફરનું કીધું દાદા આ તો એ દઈ જ દેવાનું મૂકજો હેઠે કે દી હવે તમારે નથી ડૂબવાનું મૂકજો તમે ખાલી મને રજવાડું બતાવો આમ રજવાડું તમારું ક્યાં લાગી છે એટલે મારું રજવાડું હા આ બધું દેખાય અમારા રાજમાં જ આવે આ બધું દેખાય તમારા રાજમાં આવે ઓહો, આ બધું રાજમાં જ આવે તો આમ આમ આમે ઠેઠ સુધી બધું રાજમાં હું વાત કરો છો ઈ જ વાત કરું આવડું મોટું રજવાડું છે અરે તઈ ખડકી જ લીધું છે. તો આમ ક્યાં લગી આવે આમે ઠેઠ સુધી બધું રાજમાં આ નજર પડે બધું રાજમાં આવે નજર પડે ઈ બધું રાજમાં અને આની પાછળ એક હોકળો છે એ વોકરો રાજમાં આવે આ ઈ હોત રાજમાં આવે મારા બાપુ ત્યાં રોજ વાર જવાનું જ હોય પણ બાપુ કચરો નાખવા કચરો મારા બાપ આપણે રોજ હવારમાં જઈએ છીએ એના હાથમાં ડબલું હોય મારા હાથમાં ડોલ
તોય હું માણા દેખીને સોટીસ પીડ્યા હો નથી રહેવું મારે ભાઈઓ ગોતી લેજો એકાદો ટીકડે ટીકડે વાળો નહીં બાપુ હું પણ હું કાક લવો તો મારે જીવું ત્યાં સુધી તમારી ચાકરી કરવી છે. મનસુખ બાપા સા લઈને જાય છે હવે. લઈ લે હવે. બાપુ આપણે બે વાડીએ ગયા ત્યારે ઓલું ગીત કયું ગાતા હતા અમે બે વાડીએ પાણી પાતા હતા એક દી એ હેલો મારો સાંભળો ને રણુજાના રાજા બીક લાગે કરી જાવ જમણો હાથ લાંબો. જમણો હાથ ખાલી કરો ડાબા પગનું મોજું હું ગાડો 200 રૂપિયા પ્રધાનને બક્ષિસમાં આવ્યા સવારે માવાનું થઈ ગયું એ તો હું ખાલી કહું છું. હાલો તું બાપુ પાસે બેસી જા. આ તો હારું હાલ હું બેઠો. હાલ. ક્યાં ક્યાં જાવું? તે કીધું હાલો. એટલે હું તો ગમે એ બોલું, તારે થોડું કેવી રીતે આવવાનું હોય? કે હાલો ન બોલવાનું હોય. હાલો કે તમને એમ કે અમારે હાલવાનું છે તો ખબર? મારે તારું કઈ કામ પડશે ને હા તો હું બોલાવીશ. અટાણ બેસી જા. તો બોલો છે પણ હાલો ન બોલતો એમ. આમાં ગમે આવતું હોય. ગમે એટલે હાલો ન આવે ભાઈ. બેસી જા. હાલ. હાલો બાપુ હાલો. પણ ઈ કે છે હાલો તો આપણે હાલવા મનાય ને. તારે અમને હલવીને ક્યાં લઈ જવાસ? ક્યાં લઈ જવા તને કઈ ખબર છે? મારે વિધિમાં આવતું હોય. એટલે વિધિમાં ક્યાં હાલો ન આવે? કોને કીધું? હું કહું છું. તને હું ખબર હોય? બધી ખબર હોય. બાપુને મેસ પણ આવ્યા કોઈ દી હાલો ન આવ્યું. નહીં બાપુ પણ હું તમને જો માઈલા હલકટ મેલિયા બે બધું ઉતરી ગયું બાપુ. હાલો ન બોલતો બરોબર. હાલ. હાલો ને કીડી બઈની જન્મો મકોડાને મોકલો માળવે રે લેવા માનવીયો ગોળ મકોડો કેડેથી પાછો ગોળ ઉપડ્યો નું મિલી વે આવું બોલતો ન વસારે કઈ. બોલ પડી ન જાય ગોઠી લો.